રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વ શહેરમાં ભાજપ પર દ્વારા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। નવસારી શહેરના લુન્સીકુર વિસ્તારમાં રાજ એમ્પાયર ખાતે નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈના વરદ હસ્તે મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવ્યું હતું, જેથી કાર્યકરો અને મતદારો સાથે સરળતાથી સંપર્ક સાધી શકાય તેમજ સંગઠનાત્મક પ્રવૃત્તિઓને ગતિ મળી રહે। કાર્યાલયમાં આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। લોકાર્પણ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહે મહાનગરપાલિકા ચૂંટણીમાં બહુમતીથી જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી કન્વીનર અશોક ધોરાજીયા સહિત ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઉમેદવારો તથા કાર્યકરો હાજર રહ્યા હતા। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લઈને આજે નવસારી મહાનગરપાલિકાનું મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। એ ઉદ્ઘાટનમાં અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ, ચૂંટણીના ઇન્ચાર્જ અશોકભાઈ, મંત્રીબેન શ્રી શીતલબેન, પાર્ટીના પ્રમુખ શ્રી વિજયભાઈ અને પાર્ટીના અનેક હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં આજે વિધિવત ખુલ્લું મૂકવામાં આવ્યું છે। અને આગામી ચૂંટણીમાં જે અમારા નવસારી મહાનગરપાલિકા 13 વોર્ડ છે અને 52 સીટો છે, એ તમામે તમામ સીટો જીતાડવાની જવાબદારી અમારા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપાડી લીધી છે। કારણ કે પાર્ટીના કાર્યકર્તાઓ જોમ અને જુસ્સો અને ઉત્સાહ દેખાતું છે, એ લઈને સમગ્ર નવસારી જિલ્લામાં ભગવો ચોક્કસપણે લહેરાશે। કારણ કે ગઈકાલે જ અમારા નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના શિબિર થઈ ચૂક્યા હતા। લગભગ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 52 જેટલી સીટો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે। ત્યારે આગામી ચૂંટણીમાં નવસારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટીનો ચોક્કસપણે વિજય થશે અને નવસારીના લોકોને અને પ્રજાજનોને અને પાર્ટીના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી પર સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે। કારણ કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હર હંમેશ પ્રજા વચ્ચે રહીને લોકોના સુખ દુઃખમાં સાથે રહીને કામ કરતા હોય છે અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ પણ સેવાકીય માધ્યમ કરવાના ધ્યેય સાથે પાર્ટીમાં જોડાયા છે। ત્યારે એમને સેવા કરવાનો જે મોકો મળ્યો છે, એને લઈને અમને ચોક્કસપણે વિશ્વાસ છે કે તમામ નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી એની સીટો જીતશે અને ભગવો લહેરાશે।